ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. હું હેમંતભાઈ હિવરાલે આપના સમક્ષ અગેન આવી ગયો છું. તલાટીનો એક લાસ્ટ લેક્ચર આપણે જોયો તો જ્યાં આપણે ક્યાંક ને ક્યાંક બંધારણની પૃષ્ઠભૂમિ વિશે ચર્ચા કરી હતી અને હવે આ જ બંધારણની પૃષ્ઠભૂમિને એકવાર ક્વિક યાદ કરી લઈએ અને એનાથી આગળ વધીએ અને આજે આગળ આપણે ભણીશું. યાદ કરો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે ભાઈ ભારતની અંદર રોયલ ચાર્ટર એક્ટ 1600ના અંતર્ગત ક્યાંક ને ક્યાંક ઈસ્ટ ઇન્ડિયા કંપની આવે છે. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને રાઈટ લાસ્ટ લેક્ચરના કેટલીક બાબતો યાદ કરી લો. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને એક એકાધિકાર પણ આપવામાં આવ્યો હતો રોયલ ચાર્ટર એક્ટ 1600ના અંતર્ગત જ. અને આ જે રોયલ ચાર્ટર એક્ટ 1600ના અંતર્ગત અંતર્ગત યાદ કરો લાસ્ટ લેક્ચરને બેટા, રાઈટ. 1600ના અંતર્ગત ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે એકાધિકાર મળે છે. શું એકાધિકાર મળે છે? તો કે ભાઈ એમને એકાધિકાર મળ્યો તો શેનો એકાધિકાર મળ્યો તો કે ભાઈ પૂર્વના દેશોની અંદર ઇંગ્લેન્ડની એક જ કંપની વેપાર કરી શકશે અને એ હતી આપણી ઈસ્ટ ઇન્ડિયા કંપની, જોન કંપની, મર્ચન્ટ એડવેન્ચર્સ કંપની. યસ ઓર નો બેટા? નામ દેખે તે કે નહીં દેખે તે યાદ કરતે જાઓ, રાઈટ. અને પછી ક્યાંક ને ક્યાંક આપણે જોયું ભ્રષ્ટાચાર. 1700નો દસ્તક આવ્યો તો દસ્તક બાદ આવ્યો ભ્રષ્ટાચાર. ભ્રષ્ટાચારના લીધે 1773નો રેગ્યુલેટિંગ એક્ટ. યસ ઓર નો બેટા? રેગ્યુલેટિંગ એક્ટ વિશે આપણે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર. અને આ જે રેગ્યુલેટિંગ એક્ટ હતો એને જ ક્યાંક ને ક્યાંક ભારતની અંદર બ્રિટિશ સરકાર દ્વારા પ્રથમ પગલા તરીકે લેવામાં આવે છે. લોર્ડ નોર્થના રિપોર્ટના આધારે બનાવવામાં આવ્યો હતો, જ્યાં આપણે વાત કરી હતી. શું વાત કરી હતી બેટા? તો કે ભાઈ બંગાળના જે ગવર્નર હતા એમને આપણે બનાવી દીધા ગવર્નર જનરલ ઓફ બેંગોલ. શું બનાવી દીધા બેટા? ગવર્નર જનરલ ઓફ બેંગોલ બનાવી દીધા હતા. યસ ઓર નો? અને એના તરીકે વોરન હેસ્ટિંગ્સ ભાઈ આવ્યા હતા. યાદ કરતા જાઓ. 1773 બરાબર છે. એલિઝા ઇમ્પે. યસ ઓર નો બેટા? કોલકાતાની અંદર જે સર્વોચ્ચ અદાલત સ્થાપિત હતી એ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તરીકે લઈને આવ્યા હતા આપણે સર એલિઝા ઇમ્પેને. યાદ આવી રહ્યું છે? યસ. તો એ બધી ચર્ચા આપણી પતી હતી. પછી પિટ્સ ઇન્ડિયા એક્ટ તરફ આપણે આગળ વધ્યા હતા અને પિટ્સ ઇન્ડિયા એક્ટ થી પછી આપણે 1793ના એક એક્ટની વાત કરી હતી, બરાબર છે. ત્યાર પછી આપણે ચાર્ટર એક્ટ 1813 સુધી ચર્ચા કરી હતી. ચાર્ટર એક્ટ 1813ના અંતર્ગત બ્રિટનની આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી, કઈ બેટા? બ્રિટનની ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી એનો એકાધિકાર આપણે કેવો કર્યો તો બેટા? દૂર કર્યો. યસ ઓર નો? ખાલી ચા અને ચાઇના રહેવા દીધું તું. યાદ કરો 1813. યાદ આવે છે બેટા? હવે સમજો એકાધિકાર દૂર થઈ ગયો છે. થયો છે કે નથી થયો? ઇંગ્લેન્ડની બીજી બધી કંપનીઓ પણ ભારતમાં આવવા લાગી છે. આવવા લાગી છે કે નથી આવવા લાગી? હવે જો ઔદ્યોગિક ક્રાંતિ વિશ્વની અંદર આટલી આવી ગઈ હતી, આટલી બધી કંપનીઓ આવી ગઈ હતી, તો એના પગલે હવે આ જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતની અંદર કે બીજી કંપનીઓ આવી હતી ને એમના દિલની અંદર સિર્ફ એક ही बात थी. તો કે શું? તો કે ભાઈ હવે મેક્સિમમ સામ્રાજ્ય વધારો. કેમ મેક્સિમમ સામ્રાજ્ય વધારો? કેમ કે સિમ્પલ વસ્તુ હતી બેટા. કંપનીઓ જેટલા વધારે વિસ્તારમાં આ લોકો ક્યાંક ને ક્યાંક પોતાની આધિપત્ય સ્થાપશે એટલું જ મેક્સિમમ રો મટીરિયલ, કાચો માલ આ વધારે મેળવી શકશે. અને એટલા જ માટે તમને જોવા મળશે કે 1813 પછી અફઘાનિસ્તાન બાજુ આ લોકોએ નજર કરી. 1813 બાજુ ક્યાંક ને ક્યાંક શીખ સામ્રાજ્ય બાજુ આપણે નજર કરી. યસ ઓર નો? આ બધા પ્રદેશો હાસિલ કરવાનો. સિંધનો પ્રદેશ પણ આ જ સમયની બાદ કે આ જ સમયની આસપાસ તમને જોવા મળશે કે અંગ્રેજો દ્વારા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થયો. કેમ? તો કે ભાઈ અંગ્રેજોએ આ મેક્સિમમ પ્રદેશો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. એના પાછળનું સિમ્પલ કારણ એક જ હતું. શું હતું આના પાછળનું સિમ્પલ કારણ? તો કે ભાઈ વધારે ને વધારે રો મટીરિયલ, કાચો માલ આપણે પ્રાપ્ત કરી શકીએ. અને એના જ લીધે અને સાથે સાથે યાદ કરો 1793નો કાયદો જ્યારે આપણે ચર્ચા કરી હતી, ચાર્ટર એક્ટ ચર્ચા કરી હતી, ત્યારે આમાં કીધું હતું કે દર 20 વર્ષે કેટલા બેટા? દર 20 વર્ષે ક્યાંક ને ક્યાંક આ ચાર્ટર એક્ટ, અને ઇવન આપણે એ પણ ચર્ચા કરી હતી કે ચાર્ટર એટલે શું? યસ ઓર નો? ચાર્ટર એટલે કોઈ પણ કંપનીને ચલાવવા માટે બનાવવામાં આવતો કાયદાઓનો સમૂહ. યસ ઓર નો? તો દર 20 વર્ષ માટે આ લોકો કાયદો લાવવાના હતા. એટલે 1793 પછી 1813માં જોવા મળે છે તમને કાયદો.
1813 ના 20 વર્ષ બાદ 1833 ની અંદર નવો કાયદો લાવવાનો પ્રયત્ન થાય છે અને આ જે નવો કાયદો લાવે છે ચાર્ટર એક્ટ ઓફ 1833 અહીંયા શું કરવામાં આવશે તો યાદ કરો બેટા ગવર્નર જનરલ ઓફ બંગાળ હતો કે નતો ગવર્નર જનરલ ઓફ બંગાળનું પદ બદલીને કરી દેવામાં આવશે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કયું પદ કરી દેવામાં આવે છે બેટા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ભારતના ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવશે શેના તરીકે ઓળખવામાં આવશે બેટા ભારતના ગવર્નર જનરલ તરીકે અને આવી રીતે ભારતના ગવર્નર જનરલ તરીકે જે સૌથી પહેલો વ્યક્તિ આવે છે એને આપણે ક્યાંક ને ક્યાંક ઓળખીએ છીએ વિલિયમ બેન્ટિક તરીકે શેના તરીકે ઓળખીએ છીએ કોણ આવ્યું હતું બેટા વિલિયમ બેન્ટિક રાઈટ કોણ આવ્યું હતું બેટા વિલિયમ બેન્ટિક સાથે સાથે યાદ કરો લાસ્ટ લેક્ચરની અંદર મેં વાત કરી હતી કે ભાઈ કોઈ પણ દેશને ચલાવવા માટે કે કોઈ પણ પ્રદેશને ચલાવવા માટે એના 3 અંગોનું હોવું અનિવાર્ય છે કેટલા અંગોનું હોવું અનિવાર્ય છે 3 અંગોનું કયા કયા 3 અંગો તો કે ભાઈ ધારાકીય અંગ કારોબારી અંગ અને ન્યાયિક અંગ કેટલા અંગોનું હોવું જરૂરી છે ધારાકીય અંગનું કારોબારી અંગનું અને ન્યાયિક અંગ આ 3 અંગોનું હોવું અનિવાર્ય છે યસ ઓર નો હવે યાદ કરો બેટા શું થઈ રહ્યું છે અહીંયા બહુ ધ્યાનથી સમજજો 1833 ના આ કાયદાની અંદર આપણે મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નર હતા ક્યાંના બેટા મદ્રાસ અને બોમ્બેના ગવર્નર આમની ધારાકીય સત્તાઓ દૂર કરી કેવી કરી બેટા આમની ધારાકીય સત્તાઓ દૂર કરી દેવામાં આવી હટાવી દેવામાં આવી બાજુમાં કરી દેવામાં આવી અને બોર્ડ ઓફ કાઉન્સિલને સંપૂર્ણપણે બજેટ રજૂ કરવાની સત્તા પણ આના અંતર્ગત જ આવે છે યસ ઓર નો અને આ જે સંપૂર્ણ બજેટ રજૂ થતું હતું એ બજેટ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાના નામે રજૂ થતું હતું કે આના દ્વારા રજૂ થતું હતું એવું કહેવામાં આવશે જેમ કે આજે પણ બજેટ ભલે ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા રજૂ કરવામાં આવતી હોય બટ આ બજેટ રજૂ કરતા પહેલા એ બજેટ ક્યારે રજૂ થશે એની તારીખ કોણ નિર્ધારિત કરે છે એટલે કે તારીખ કોણ કહે છે કે કોણ બજેટ રજૂ કરાવડાવે છે જો આવો શબ્દ વાપરવામાં આવે કે ભારતનું બજેટ કોણ રજૂ કરાવડાવે છે તો કે ભાઈ રાષ્ટ્રપતિ રજૂ કરાવડાવે છે કોણ રજૂ કરે છે તો કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં આવે છે અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ રજૂ કરે છે મિનિસ્ટર નોર્મલી જે ફાઇનાન્સ મિનિસ્ટર હોય એ બોલતા હોય છે આવી પરંપરા આપણા ત્યાં ચાલતી આવે છે અને એ સમયની વાત કરીએ તો ત્યારે બોર્ડ ઓફ કાઉન્સિલ જે છે એનું સંપૂર્ણપણે બજેટ રજૂ કરવાની સત્તા જે છે આ સંપૂર્ણ બજેટ જે છે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા કોના દ્વારા બેટા ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવતું હતું કોના દ્વારા તૈયાર કરવામાં આવતું હતું ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા રાઈટ તો એ ધ્યાનમાં રાખીશું બીજી વસ્તુ પહેલી વાર એક શબ્દ પણ વપરાયો શું તો કે ભાઈ ગવર્નર જનરલ જે છે ની ગવર્મેન્ટ પ્રથમ ગવર્નર જનરલની ગવર્મેન્ટ અને આમણે હજી એક શબ્દ વાપર્યો શું તો કે ભાઈ ભારત સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શેના તરીકે ઓળખાવી બેટા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે હજી એક મહત્વની વસ્તુ આ જે 1833 નો તમારો જે કાયદો બન્યો ચાર્ટર એક્ટ બન્યો આ 1833 ના ચાર્ટર એક્ટ વખતે પ્રથમવાર કાયદા પંચની રચના થઈ શેની રચના થઈ બેટા કાયદા પંચની ફર્સ્ટ લો કમિશન પહેલા અને આ પ્રથમ કાયદા પંચ જે બનાવવામાં આવ્યું હતું એ કાયદા પંચમાં અધિકારી તરીકે કાયદા અધિકારી તરીકે કોણ આવ્યું હતું લોર્ડ મેકોલ પણ આ મેકોલ ભાઈ જે છે ને બહુ ખિલાડી ઇન્સાન હતો ખિલાડી માણસ હતો મેકોલ બહુ ધ્યાનથી સમજીશું કેમ ખિલાડી માણસ કહું છું તો કે બેટા તમને ખ્યાલ હોવો જોઈએ કે આ જ લોર્ડ મેકોલ આપણને એક તો આઈપીસી પણ આપ્યું ઇન્ડિયન પિનલ કોડ અને આ લોર્ડ મેકોલે જ ત્યારે
આ ભાઈનું કહેવું એવું હતું તો કે ભાઈ શું, તો કે ભાઈ પશ્ચિમી શિક્ષણ જે છે ને, પશ્ચિમી શિક્ષણ એટલે કે ઇંગ્લેન્ડનું શિક્ષણ એ સર્વશ્રેષ્ઠ શિક્ષણ છે કે રાઈટ. ભારતીયો જે છે ને, ભારતીયો એમને કે ભણાવવા પડશે, કે એમને શીખવાડવું પડશે, પણ કેટલું ભણાવીશું ને કેટલું શીખવાડીશું, તો કે એટલું જ ભણાવીશું ને એટલું જ શીખવાડીશું કે જેથી અમારે ત્યાં નોકરી કરી શકે, એનાથી વધારે નહીં. આણે તો પ્રણ બી લીધો હતો. શું પ્રણ લીધો હતો? કે ભાઈ ભારતીયોને ઉપરથી નીચે સુધી, કેવા બેટા, ઉપરથી નીચે સુધી સંપૂર્ણ, કેવા, સંપૂર્ણ અંગ્રેજ કરી દઈશ, ખાલી સ્કિનથી જ હું કેવા રાખીશ, તો કે ભાઈ ભારતીય, બાકી આમની વિચારધારા જે છે ને અંગ્રેજો જેવી કરી દઈશ, એવો તો નિર્ણય લીધો તો આ ભાઈએ, રાઈટ. તો આ પ્રથમ કાયદા પંચ તરીકે, પ્રથમ કાયદા અધિકારી તરીકે લોર્ડ મેકોલેની નિયુક્તિ થાય છે પ્રથમ કાયદા પંચની અંદર. અને આજ ક્યાંક ને ક્યાંક આપણને આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડની પ્રાપ્તિ કરાઈને આપે છે. શેની પ્રાપ્તિ કરાઈને આપી છે બેટા? ઇન્ડિયન પિનલ કોડ, રાઈટ. ધ્યાનમાં રાખીશું. અત્યારે પણ આઈપીસી કાર્યરત છે, બટ અત્યારની આઈપીસી ની અંદર આપણે ઘણા બધા સુધારા કરેલા છે. સમયાંતરે બહુ બધા સુધારા થયા ઇન્ડિયન પિનલ કોડની અંદર. 1833 બાદ આપણે આગળ ભણ્યા હતા 1793 નો કાયદો. 1793 નો ચાર્ટર એક્ટ ભણ્યા હતા ત્યારે વાત કરી હતી દર 20 વર્ષે. તો અગેન અહીંયા 20 વર્ષ પતે છે અને 20 વર્ષ બાદ બરાબર છે બેટા, તો કે ભાઈ 1853 ની અંદર 1853 સોરી જરા પાણી પી લો. બેટા એક નવો કાયદો ઘડવામાં આવ્યો. જો બેટા આને છે ને અંતિમ ચાર્ટર એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આ જ કાયદા બાદ બરાબર છે ક્યાંક ને ક્યાંક ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાંથી જે છે આધિપત્ય દૂર કરીને રાણીનું આધિપત્ય બેસાડવામાં આવશે. પણ કેવી રીતે બેસાડવામાં આવ્યું હતું, કેમ બેસાડવામાં આવ્યું હતું, એના વિશે આપણે હમણાં થોડી વારમાં ચર્ચા કરીએ. એ ચર્ચા કરતા પહેલા આપણે પહેલા ચાર્ટર એક્ટ 1853 ને સમજી લઈએ કે શું છે ચાર્ટર એક્ટ ઓફ 1853, રાઈટ. તો બેટા જુઓ, બહુ ધ્યાનથી સમજજો. આ જે રિપોર્ટ જે છે એવું કહેવામાં આવે છે કે આ રિપોર્ટ ડેલહાઉસીની રિપોર્ટને ધ્યાનમાં રાખીને, ડેલહાઉસી એ સમયે ક્યાંક ને ક્યાંક ગવર્નર જનરલ તરીકે ભૂમિકા ભજવી રહ્યો હતો, તો એના રિપોર્ટને ધ્યાનમાં રાખીને આપણે આ ચાર્ટર એક્ટ 1853 ને બનાવ્યો છે. અહીંયા શું થશે તો કે ભાઈ અહીંયા સરકારના ધારાકીય અને કારોબારી કાર્યો અલગ અલગ કરવામાં આવ્યા હતા. કેવા કરવામાં આવ્યા? સરકારના ધારાકીય અને કારોબારી કાર્યો. યાર યાદ કરો યાર, મેં તમને પહેલા જ કીધું, કોઈ પણ સરકારને ચલાવવા માટે ધારાકીય, કારોબારી અને ન્યાયિક ત્રણેય અંગોનું હોવું જરૂરી છે. તો અહીંયા ક્યાંક ને ક્યાંક કરવામાં આવે છે. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ તો કે ભાઈ શું અહીંયા જ સ્થાપના થશે શેની? ઇન્ડિયન લેજિસ્લેટિવ કાઉન્સિલની, સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલની, જે આગળ જઈને આપણી આજની લોકસભા, રાજ્યસભા, પાર્લામેન્ટ, સંસદ જેવું સ્વરૂપ લેશે. કોના જેવું સ્વરૂપ લેશે? સંસદ જેવું. અહીંયાથી તમારે હજી એક વસ્તુ બેટા સમજવાની રહે, બંગાળ માટે અલાયદા ગવર્નરનું પદ રાખવામાં આવ્યું. કોના માટે બેટા? બંગાળ માટે. એટલે કે ભાઈ એક ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા તો ખરો, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એ છે જ, બટ એના સિવાય બંગાળની અંદર હજી એક ગવર્નર રહેશે અને આ ગવર્નરને લેફ્ટનન્ટ ગવર્નર તરીકે પણ ઓળખવામાં આવે છે. આજની તારીખમાં તમને જોવા મળશે બેટા દિલ્હી આપણું કેપિટલ છે, એ સમયે કલકત્તા બંગાળ આમનું કેપિટલ હતું. યસ ઓર નો? તો ત્યાં એક સરકાર બરાબર છે, જે કેન્દ્ર સરકાર જે છે આજની તારીખની અંદર એ પણ જોવા મળશે અને દિલ્હીની અંદર લેફ્ટનન્ટ ગવર્નરનું પોસ્ટ જોવા મળશે. सेम वैसा ही कहीं ना कहीं स्ट्रक्चर उस टाइम पे कलकत्ता में हुआ करता था बेटा. कलकत्ता में क्यांक ने क्यांक એવું સ્ટ્રક્ચર તમને જોવા મળશે, રાઈટ. તો કે ભાઈ બંગાળ માટે અલાયદા ગવર્નરનું પદ રાખવામાં આવ્યું હતું. કોના માટે બેટા? બંગાળ માટે. કયા એક્ટ અંતર્ગત? તો કે ભાઈ 1853 અંતર્ગત, ચાર્ટર એક્ટ 1853. બહુ ધ્યાનથી સમજીશું બેટા, રાઈટ. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે બેટા વસ્તુ એવી છે ને, જરા ધ્યાનથી સમજીએ.
જ્યારે આપણે વાત કરતા હતા ચાર્ટર એક્ટ 1833 ની, શેની વાત કરતા હતા બેટા? ચાર્ટર એક્ટ 1833 ની. જ્યારે આપણે આ ચાર્ટર એક્ટ 1833 ની વાત કરતા હતા બેટા, એ સમયે ભારતની અંદર એક ચર્ચાએ બહુ જોર પકડ્યું હતું. ચર્ચા શું હતી? તો કે ભાઈ સનદી સેવાઓ જે છે, સનદી સેવાઓ, આઈસીએસ ઓફિસર્સ, ગવર્મેન્ટ જોબ્સ, એમાં ભારતીયોને સ્થાન આપવું કે ના આપવું, સિલેક્શન પ્રોસિજર શું રાખવી, રાઈટ, એને લઈને ખાસી ચર્ચા ચાલતી હતી. અને આ જ ચર્ચા જે છે, જે ચાલતી હતી, એ ચર્ચાનો અંત આવે છે ચાર્ટર એક્ટ ઓફ 1853 ની અંદર. કેમ? કેમ કે ચાર્ટર એક્ટ ઓફ 1853, આ જે ચાર્ટર એક્ટ જે છે, એની અંદર સનદી અધિકારીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા, શેના માટે બેટા? સનદી અધિકારીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની શરૂઆત થાય છે ચાર્ટર એક્ટ ઓફ 1853 ની અંદર. આ માફ કરજો બેટા, ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર છે, આની સામે ના જોતા, રાઈટ. તમને તમારી એપ પર જ્યારે આ ફાઇલ મળશે ત્યારે આ અમુક જે ટાઈપિંગ એરર જે છે, ટાઇપોઝ જેને આપણે કહી શકીએ, રાઈટ, એ બધી એડિટ થઈને તમને મળી જશે, બરાબર છે. તો એ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ સનદી અધિકારીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની શરૂઆત પણ થાય છે અહીંયા જ, બરાબર છે. તો કે ભાઈ એમાં ભારતીયોને પણ શું આપવામાં આવ્યું હતું? સ્થાન આપવામાં આવ્યું હતું. કોને સ્થાન મળ્યું હતું? ભારતીયોને પણ. તો ધ્યાનમાં રાખીશું, પરીક્ષામાં પૂછાય તો કે ભાઈ સનદી સેવાઓમાં, બરાબર છે, ભારતીયોને સ્થાન આપવાની શરૂઆત કયા એક્ટમાં કરવામાં આવી હતી? તો કે ભાઈ 1853 માં, 1853 માં, રાઈટ. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ ગવર્નર જનરલ ડેલહાઉસીના રિપોર્ટના આધારે બનાવ્યું હતું. અહીંયા જ સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલ જે છે એની શરૂઆત થાય છે, જે આગળ જઈને પાર્લામેન્ટનું સ્વરૂપ લેશે, સંસદનું સ્વરૂપ લેશે. અહીંયા જ ધ્યાનમાં રાખીશું કે બંગાળ માટે અલાયદા ગવર્નરનું પોસ્ટ, અલાયદા ગवर्नर पद એને ક્યાંક ને ક્યાંક રાખવામાં આવ્યું બેટા. તો ये सारी चीजें आपके दिमाग में होनी चाहिए, क्लियर होनी चाहिए. હવે આઈએ છીએ સમજીએ શેને? તો કે ભાઈ इसको, આ બ્લેક બોર્ડ મને બહુ ગમે છે. યસ, યા અહીંયા જ કોન્સેપ્ટને ખરેખર સમજાય છે. જો બેટા બહુ ધ્યાનથી સમજીશું, બહુ ધ્યાનથી યાદ કરો. મારો લાસ્ટ લેક્ચર, ત્યારે મેં થોડીક ચર્ચા પણ કરી હતી, થોડીક ચર્ચા કરી. શું અંદાજે લઈ લો, અહીંયા 1600 ની સાલ અંદાજે લઈ લઈએ છીએ આપણે. $1947. હવે આ સમયની અંદર ભારત પર જો પૂછાય ને કે રાજ કોણે કર્યું, કે આ સમયની અંદર સત્તા પ્રસ્થાપનનો પ્રયત્ન કોણે કર્યો, તો તમે એઝ અ કોમ્પિટિટિવ એક્ઝામિનેશનની તૈયારી કરનાર વિદ્યાર્થી તરીકે તમારી માટે એવું ના હોવું જોઈએ કે ભારત પર રાજ ભૂરિયાઓએ કર્યું, ઇંગ્લેન્ડે કર્યું, રાઈટ. આવા શબ્દો તમને ના શોભે બેટા. તમને ખ્યાલ હોવું જોઈએ કે ભારત પર રાજ આ સમયની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવ્યું. સત્તા કોની હતી બેટા? ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. 1858 થી લઈને 1947 નો સમય, 1858 से लेकर 1947 तक का टाइम. આ સમય દરમિયાન ભારત પર સત્તા પ્રસ્થાપન કોનું રહ્યું? તો કે ભાઈ બ્રિટિશ રાજનું રહ્યું. કોનું રહ્યું બેટા? બ્રિટિશ રાજનું રહ્યું, રાइट. क्राउन रूल भी जिसको बोला जाता है, राइट. તાજનું શાસન પણ જેને આપણે કહી શકીએ, રાइट. એટલે કે રાણી સીધું આપણા પર શું કરતી હતી બેટા? રાજ કરતી હતી. કોણ રાજ કરતું હતું સીધું આપણા પર? રાણી. યસ ઓર નો? તો બેટા ધ્યાનથી, એટલા માટે તો આ સમયની અંદર તમને વાइसरॉय જોવા મળશે. શું જોવા મળશે બેટા? वाइस. जैसे क्रिकेट देखते होगे आप, कैप्टन वाइस कैप्टन होता है कि नहीं होता? कैप्टन होता है और वाइस कैप्टन होता है. यस और नो बेटा? तो सेम बेटा वैसा ही यहां पे है. वाइस એટલે કે ઉપ, रॉय, रॉय मीन्स रॉयल बेटा. रॉयल કોણ છે? તો કે ભાઈ રાણી છે, રાઈટ. તો રાણી તો સીધું અહીંયા એને રાજ કરશે નહીં, બટ રાણી પોતાના ઉપને મોકલશે, વાઇસરॉय ને મોકલશે. ખરેખર આ જે પોસ્ટ બને છે 1858 પછીની, એ આખી પોસ્ટનું નામ એવું હતું, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા એન્ડ વાઇસરॉय. એટલે ઘણીવાર આપણને થાય કે સર વાઇસરॉय નું પદ હતું તો ગવર્નર જનરલ કેમ બુકમાં લખ્યું છે? કેમ કે આખી પોસ્ટનું નામ જ એમ હતું બેટા, વાઇસરॉय એન્ડ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, રાઈટ. તો આ ધ્યાનમાં રાખીશું.
હજી સમજો જરા બેટા ધ્યાનથી, આ સમયની અંદર તમને જોવા મળશે, શું જોવા મળશે? આ સમયની અંદર જો તમે જોશો તો આ સમયે ક્યાંક ને ક્યાંક સત્તાનું કેન્દ્રીયકરણ થતું જોવા મળશે. એટલે કે સત્તા એક જ વ્યક્તિના હાથમાં કે એક જ સંસ્થાના હાથમાં આવતી હોય એવું જોવા મળશે. કેમ? તો કે ભાઈ કેમ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર કંટ્રોલ કરવો હતો. કોને કરવો હતો? કે બ્રિટન પાર્લામેન્ટને. આ સમયની અંદર જોશો તો સત્તાનું વિકેન્દ્રીકરણ થતું હોય એવું જોવા મળશે. કેમ? કેમ કે રાણી પોતે ડાયરેક્ટ રૂલ કરી રહી છે. યસ ઓર નો? તો સર ચાર્ટર એક્ટ ઓફ 1853 પછી એવું તે શું થયું કે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ? તો બેટા જરા ધ્યાનથી સમજીશું. જ્યારે ચાર્ટર એક્ટ ઓફ 1813 આવ્યો હતો, રાઈટ, ત્યારે ઇંગ્લેન્ડની બીજી બધી કંપનીઓ પણ વ્યાપાર કરવા માટે આવી ગઈ. હવે બીજી બધી કંપનીઓ ભારતની અંદર વ્યાપાર કરવા માટે આવી તો આ કંપનીઓએ તો ક્યાંક ને ક્યાંક બરાબર છે ભારતની અંદર હજી લૂંટ મચાવી. એના લીધે ભારતના જે હસ્તકળાના કારીગરો હતા બચારા બધા બેરોજગાર. યસ ઓર નો? સહાયકારી યોજના જેવી યોજના ભારતની અંદર આવી ગઈ હતી, એના લીધે ભારતના કેટલાક સૈનિકો બેરોજગાર. યસ ઓર નો બેટા? રાઈટ. એના સિવાય આ લોકોએ ઘણા બરાબર છે સામાજિક ફેરફારો કરવાના પ્રયત્ન કર્યા ભારતની અંદર, ધાર્મિક ફેરફારો લાવવાના પ્રયત્ન કર્યા. એના લીધે ભારતનો જે રૂઢિચુસ્ત લોકો હતા એ બધા અલગથી નારાજ. હવે આટલા બધા લોકો નારાજ ઓલરેડી હતા. હવે એક વસ્તુ હોય બેટા, એક વસ્તુ સમજો. આમાં કેવું છે, જેમ કે હું છું બરાબર છે, સવારે ધારો કે વિચાર કરો કે ભાઈ વહેલા નીકળી ગયો હતો બરાબર છે, કોઈની જોડે ઝઘડો થયો એટલે મગજ ખરાબ હતું, રાઈટ. એટલે ઝઘડો એટલે ભાઈ વચ્ચે હું બાઇક ચલાવતો હોઈશ અને વચ્ચે આવી ગયા, પણ હવે રસ્તા પર ક્યાં ઝઘડો કરીએ, લેક્ચર લેવા પહોંચવાનું એટલે ટાઈમ પર પહોંચવાનું હોય એટલે ઓલરેડી મગજ ખરાબ હોય. બીજું કોઈ વ્યક્તિ વચ્ચે આવે, રાઈટ, એટલે હજી મગજ ખરાબ હોય. આ આખો દિવસ આમ કંઈક અલગ અલગ ઘટનાઓ બનેલી છે, મગજ ઓલરેડી ખરાબ છે, અને એમાં જો કદાચ કોઈ આવે અને આમ ટ્રિગર કરી નાખે તમને, કોઈક એવું આમ હળી કરે, તમને પરેશાન કરી નાખે, તો શું થાય? આખા દિવસનો ગુસ્સો કોઈ એક વ્યક્તિ પર આવી જાય. યસ ઓર નો? કાઢી નાખીએ આપણે. તો આવું સેમ સમાજ ઓલરેડી ભારતની અંદર જે લોકો હતા એ ઓલરેડી કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી કંટાળેલા જ હતા, અને એ જ સમયે સેમ ટાઈમમાં એક ઘટના બને છે. શું ઘટના બને છે? તો કે ભાઈ ભારતની અંદર આ અંગ્રેજો લઈને આવે છે એનફિલ્ડ રાઇફલ. કઈ રાઇફલ લઈને આવે છે? એનફિલ્ડ રાઇફલ. આ બેટા આ જે એનફિલ્ડ રાઇફલ જે છે ને, આ એ જ આજની તારીખમાં આપણે રોયલ એનફિલ્ડ બાઇક ચલાવીએ છીએ ને, એ જ કંપની પહેલા આર્મ એન્ડ એમિશનની એક કંપની હતી, રાઈટ. આર્મ એન્ડ એમિશનની એક કંપની જે આર્મ્સ બનાવતી હતી, એમિશન બનાવતી હતી, જે આગળ ચાલીને પછી રોયલ એનફિલ્ડ કંપની બની, જેમણે અલગ અલગ બાઇક્સને બનાવવાનું ચાલુ કર્યું. તો એક એનફિલ્ડ રાઇફલ લઈને આવવામાં આવી, રાઈટ. આ જે એનફિલ્ડ રાઇફલ ભારતની અંદર આવી બરાબર છે, એની અંદર શું હતું? તો તમને ખ્યાલ હશે પેલી 2 નાળચા વાળી બંદૂક નહીં આવતી બરાબર છે, બહુ ફેમસ હોય છે આપણી, એવી બંદૂક હતી કે એની અંદર પહેલા છરો નાખવો પડે, પછી તમારે આમ કરીને આમ બરાબર છે, એની ગ્રીસ વાળી એક અલગથી કારતૂસ આવે, કારતૂસમાંથી આમ કારતૂસ ખોલવાની, પછી આમ આમ નાખવાની, પછી આમ આમ છરો દબાવવાનો, પછી ગોળી મારવાની. યસ ઓર નો બેટા? તો હવે આ જે તમારું બારૂદ હતું, બારૂદ માટેની જે તમારી કારતૂસ આવતી હતી, એ કારતૂસને લઈને ઝઘડો ચાલુ થાય છે ભારતની અંદર. શું? તો કે ભાઈ આ જે કારતૂસ હતી, એનફિલ્ડ રાઇફલ આવે છે, અને આ એનફિલ્ડ રાઇફલની અંદર કારતૂસ હતી, અને આ જે કારતૂસ હતી બેટા, રાઈટ, એ કારતૂસ જે છે એ બની હતી, એની અંદર એવું કહેવાતું હતું કે ભાઈ ગાયનું માંસ અને ડુક્કરની ચરબી આ બંનેનો ઉપયોગ થયો છે આ કારતૂસના લેયર બનાવવા માટે. શું વપરાયું છે? ગાયનું માંસ, ડુક્કરની ચરબી. હવે જો બેટા, ગાય જે છે ને, ગાય એ હિન્દુઓ માટે પવિત્ર છે, રાઈટ. અને ઇસ્લામની અંદર ડુક્કર જે છે, ડુક્કર એને હરામ માનવામાં આવ્યું છે, તો કે ભાઈ એ ખવાય નહીં કે આપણાથી. અને આની અંદર તો કારતૂસ આમ મોઢાથી તોડવાની હતી, અને આ બંનેનો ઉપયોગ થયો હોય એવી ક્યાંક ને ક્યાંક માહિતી મળી લોકોને, બરાબર છે. તો આ બધી વસ્તુનો ગુસ્સો લોકોનો એક સાથે ફાટી નીકળ્યો, અને આ જે ગુસ્સો ફાટી નીકળે છે એને જ આપણે ઓળખીએ છીએ 1857ના વિપ્લવ તરીકે.
શેના તરીકે ઓળખીએ છીએ બેટા? 1857ના વિપ્લવ તરીકે ઓળખીએ છીએ. અને આ જ્યારે 1857નો વિપ્લવ થયો, ઈસ્ટ ઇન્ડિયા કંપની પર તલવાર લટકી અને બ્રિટન પાર્લામેન્ટે નિર્ધારિત કર્યું શું? તો કે એક રાણીનો ઢંઢોરો બી પીટાવાયો હતો. રાણીનો ઢંઢોરો કરવામાં આવ્યો હતો, પ્રોક્લેમેશન ઓફ ક્વીન, જેની અંદર ડિક્લેર કરવામાં આવ્યું કે ભાઈ હવે ભારત પર ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન ચાલશે નહીં. તો ભારત પર શાસન કોણ કરશે? તો કે ભાઈ ભારત પર શાસન કરશે હવે સીધી તાજ એટલે કે રાણી. રાણીનું ભારત પર સીધું શાસન ચાલશે. શું ચાલશે? સીધું શાસન ચાલશે. અને એટલા માટે જ ક્યાંક ને ક્યાંક લાવવામાં આવ્યો છે શું? તો કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858. જો બેટા હવે નામ બદલાઈ ગયું, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, રાઈટ. હવે તમને જોવા મળશે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, ભારતીય પરિષદ અધિનિયમ. યસ ઓર નો બેટા? તો ધ્યાનથી, બહુ ધ્યાનથી સમજીશું બેટા. તમને ખ્યાલ હોવો જોઈએ કે થાય છે શું? તો કે ભાઈ બ્રિટિશ તાજનું શાસન. શેનું શાસન આવ્યું બેટા? બ્રિટિશ તાજનું શાસન આવ્યું. બ્રિટિશ તાજના શાસનને પ્રસ્થાપિત કરવા માટે એક કાયદો પણ લાવવામાં આવ્યો. આ જ કાયદાને આપણે ઓળખીએ છીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 તરીકે. શેના તરીકે ઓળખીએ છીએ? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 તરીકે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1858 ને ગુડ ગવર્નન્સ એક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારત સરકાર અધિનિયમ 1858 એની અંદર શું કહેવામાં આવ્યું? क्या कहने में आता है यहाँ पे, राइट? तो कि भाई पहली वस्तु जे क्यारनी हूँ बूमो मारी मारीने कहूँ छूं तो कि भाई ब्रिटिश पार्लामेंटे भारतनी अंदर शासन जे छे ए राणीनुं कर दीधुं. यस और नो? गवर्नर जनरल वाळुं जे पद हतुं एनी जोडे वाइसरॉय એટલે કે વાઇસરોયના પદમાં ફરવી ગયું. ભારતના પ્રથમ વાઇસરોય તરીકે લોર્ડ કેનિંગ. કોણ બેટા? લોર્ડ કેનિંગ. હવે બહુ ધ્યાનથી સમજીશું. बहुत ध्यान से सुनना. जो હવે છે ને શાસન કંઈક આ રીતે થશે. ભારતની અંદર કોણ હોય? તો કે ભાઈ ભારતની અંદર હોય વાઇસરોય. ભારતની અંદર કોણ? વાઇસરોય, રાઈટ. इंग्लैंड अंदर कौन? राइट. तो इंग्लैंड अंदर बेसता था हिंद सचिव. कौन बेसता बेटा? हिंद सचिव, जिसको सेक्रेटरी ऑफ स्टेट्स भी बोला जाता था. હવે સેક્રેટરી ઓફ સ્ટેટ હોય કોણ? તો કે ભાઈ નાનોથી મોટો થયો છે ઇંગ્લેન્ડમાં. એ રહે બી ક્યાં? તો કે ભાઈ ઇંગ્લેન્ડની અંદર. અને આ જે હિન્દ સચિવ જે હતો, કે આ જે હિન્દ સચિવ જે છે એને 15 સભ્યોની એક પરિષદ પણ આપવામાં આવતી હતી. કેટલા સભ્યોની બેટા? 15 સભ્યોની. શેના માટે? તો કે ભારતના સંદર્ભમાં કાર્યો કરવા માટે. તો 1858 નો જે આ કાયદો જે છે એ કાયદાની અંતર્ગત બે વસ્તુ, એક બાજુ વાઇસરોય, એ ક્યાં હોય બેટા? વાઇસરોય ક્યાં રહે? ભારતમાં રહે. અને હિન્દ સચિવ અને આમની ટોળકી, આ 15 જણાનું ગ્રુપ, બરાબર છે. આ ક્યાં રહેતું હતું બેટા? તો કે ભાઈ આ રહેતું હતું તમારું ઇંગ્લેન્ડમાં. ક્યાં રહેતું હતું? ઇંગ્લેન્ડમાં, રાઈટ. આ રીતે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર એક નવી શાસન પ્રણાલી અમલમાં આવી. બરાબર છે. તો એ ધ્યાનમાં રાખીશું. આ જે નવી શાસન પ્રણાલી જે અમલમાં આવે છે એની સામે જો જોઈએ તો આ હિન્દ સચિવ તરીકે, બરાબર છે, આ જે હિન્દ સચિવ તરીકે પ્રથમ વ્યક્તિ જે આવ્યા એમનું નામ હતું લોર્ડ સ્ટેનલી. શું નામ હતું બેટા એમનું? લોર્ડ સ્ટેનલી, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. હવે આ જ એક્ટની અંતર્ગત હાઈકોર્ટની સ્થાપનાની શરૂઆત થઈને આવા પ્રશ્નો ઘણીવાર પરીક્ષામાં આવતા હોય છે. તો એની પર બી ધ્યાન રાખીશું કે ભાઈ તમને ખ્યાલ હોવો જોઈએ. 15 સભ્યોની, કેટલા સભ્યોની બેટા? 15 સભ્યોની આમને આપવામાં આવતી હતી પરિષદ, બરાબર છે. પ્રથમ હિન્દ સચિવ તરીકે, બરાબર છે, કોણ આવે છે? તો કે ભાઈ લોર્ડ સ્ટેનલી ભાઈ આવે છે. હાઈકોર્ટની શરૂઆત પણ અહીંયા જ આ કાયદાના અંતર્ગત થાય છે. यस और नो? तो ये इंफॉर्मेशन आपको क्लियर होना चाहिए. આગળ વધીએ બેટા. આ 1858 નો જે કાયદો આવ્યો એના પછી નેક્સ્ટ આવે છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, ભારતીય પરિષદ અધિનિયમ 1861. બહુ ધ્યાનથી સમજીએ શું છે આ કાયદો. બેટા અહીંયા તો પહેલા તો છે ને વાઇસરોયે પોતાની ધારાકીય પરિષદમાં, શેમાં બેટા? ધારાકીય પરિષદમાં બિન સત્તાવાર રીતે ભારતીયોને સ્થાન આપ્યું. એટલે કે આ જે 3 ભારતીયોને સ્થાન મળે છે અહીંયા,
એમની જોડે કોઈ બહુ સત્તાઓ નથી, નોર્મલી પપેટ્સ, રાઈટ. એમ બી આ ઇંગ્લેન્ડના જે બ્રિટિશરો જે હતા ને અમને પપેટ્સ બહુ ગમતી હતી, રાઈટ. આવી રીતે ક્યાંક ને ક્યાંક શું કરે કે ભાઈ પોતાના જે લોકો હોય એમને ઉઠાવે અને રાખે, રાઈટ. તો ધ્યાનમાં રાખીશું તો કે ભાઈ 3 ભારતીયોને સ્થાન આપવામાં આવ્યું. એક બનારસના રાજા, રાઈટ, એક પટિયાલાના રાજા અને એક સર દિનકર રાવ. આ 3 જણાને મળે છે સ્થાન. બનારસના રાજા, પટિયાલાના રાજા અને સર દિનકર રાવ. આ 3ને વાઇસરોયની, કોની બેટા? વાઇસરોયની. શેમાં? ધારાકીય પરિષદમાં. ધારાકીય પરિષદમાં સ્થાન આપવામાં આવ્યું. શેમાં સ્થાન મળે છે બેટા? ધારાકીય પરિષદમાં. તો એ ધ્યાનમાં રાખીશું. એટલું જ નહીં, હજી આગળ વધીએ તો કે શું મદ્રાસ અને બોમ્બેના જે ગવર્નરની ધારાકીય સત્તાઓ આપણે આગળ લઈ લીધી હતી, યાદ કરો. બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર હતા એમની ધારાકીય સત્તાઓ આપણે છીનવી લીધી હતી. એ છીનવેલી ધારાકીય સત્તાઓ પાછી આપી દેવામાં આવી. યાદ કરો, આપણે હમણાં જે ચર્ચા કરી બેટા, મેં તમને ત્યારે જ કીધું હતું કે જે આ 1858નો કાયદો જે છે એના પછી ભારતની અંદર એક ફેરફાર જોવા મળશે. શું જોવા મળશે? તો કે ભાઈ સત્તાનું, શેનું? સત્તાનું વિકેન્દ્રીકરણ થશે. શું થશે? સત્તાનું વિકેન્દ્રીકરણ. અને એટલા માટે જ તમને જોવા મળશે, શું જોવા મળે છે કે ભાઈ 1858નો આ જે કાયદો આવે છે એના પછી ધીમે ધીમે આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરતા જઈએ છીએ. પહેલા શું કર્યું? સત્તાનું કેન્દ્રીયકરણ. સત્તાના કેન્દ્રીયકરણ અંતર્ગત આપણે શું કર્યું હતું કે ભાઈ બોમ્બે, મદ્રાસ આમના જે ગવર્નર હતા એમની ધારાકીય સત્તાઓ લઈ લીધી હતી અને સંપૂર્ણપણે ગવર્નર જનરલ ઓફ બંગાળ જે હતા એમના આધીન કરી દીધી હતી. યસ ઓર નો? બટ હવે સમયની સાથે આપણે શું કરીએ છીએ તો કે ભાઈ ના ના ના, તમારી સત્તાઓ અલગ અને નીચે પાયામાં પણ આપણે સત્તાઓ વહેંચીશું. અને એટલા માટે બોમ્બે અને મદ્રાસના જે ગવર્નર હતા એમની જે ધારાકીય સત્તાઓ આપણે છીનવી લીધી હતી એ ધારાકીય સત્તાઓ એમને પાછી કેવી કરી દેવામાં આવી? પરત કરી દેવામાં આવે છે. અને આ પરત બી કયા કાયદા અંતર્ગત ક્યારે થાય છે બેટા? તો બહુ ધ્યાનથી, આમને આપણે પરત કરીએ છીએ, બરાબર છે, કયા એક્ટ અંતર્ગત? તો કે ભાઈ 1861 અંતર્ગત. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા હજી 2 વસ્તુ આવે છે, પોર્ટફોલિયોની શરૂઆત અને વટહુકમની શરૂઆત. શેની બેટા? પોર્ટફોલિયોની અને વટહુકમની. તો શું છે પોર્ટફોલિયો અને વટહુકમ? જરા સમજીએ. સોરી, માફ કરજો. જો બેટા, જેમ કે જે તે મંત્રીને જે તે કાયદો સોંપવાની, એટલે કે જે તે કામ સોંપવાની પ્રક્રિયા. જેમ કે આજની તારીખમાં તમે જોશો બેટા તો તમને શું જોવા મળે છે કે આપણા ત્યાં મંત્રીમંડળ બને છે. મંત્રીમંડળમાં આપણે શું કરીએ છીએ તો કે ભાઈ મંત્રીને નિર્ધારિત કરી દઈએ કે આ મંત્રી જે છે ને એ હોમ મિનિસ્ટ્રી સંભાળશે, આ મંત્રી જે છે એ ડિફેન્સ મિનિસ્ટ્રી સંભાળશે, આ મંત્રી જે છે એ HRD મિનિસ્ટ્રી સંભાળશે, આ મંત્રી જે છે એક આ વ્યક્તિ જે છે આ મંત્રી જે છે એ ક્યાંક ને ક્યાંક એનિમલ હસબન્ડરી, બરાબર, એગ્રીકલ્ચર, કૃષિ અને બરાબર છે પ્રાણીના સંદર્ભમાં, બરાબર છે, એગ્રીકલ્ચર એન્ડ એનિમલ હસબન્ડરી જે મિનિસ્ટ્રી જે છે એ આ મંત્રી સંભાળશે. તો આ જે પ્રક્રિયા જે છે જે તે મંત્રીને જે તે ખાતું સોંપવાની પ્રક્રિયા, એને જ કહેવામાં આવે છે પોર્ટફોલિયો. તો પોર્ટફોલિયોની શરૂઆત જો પરીક્ષામાં પૂછાય તો બેટા તમને ખ્યાલ હોવો જોઈએ 1861. સાથે સાથે વટહુકમ બહાર પાડવાની સત્તા. હવે વટહુકમ બહાર પાડવાની સત્તા એટલે શું જરા સમજી લઈએ. જો બેટા, કોઈ પણ કાયદો બનાવવો હોય ને, કાયદો, તો કાયદો કઈ રીતે બને છે, આજની તારીખમાં કઈ રીતે બને છે એને સમજીએ. આજની, ટુડે, રાઈટ, 2022 ની વાત કરું છું. જેમ કે હવે સંસદને બનાવવો છે કોઈ કાયદો. શું ઘડવો છે? સંસદને કોઈ કાયદો ઘડવો છે, રાઈટ. તો એક તો છે આપણા ત્યાં લોકસભા, એક છે રાજ્યસભા અને પછી આવે છે પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ. જે હમણાં જ થોડાક દિવસ પહેલા 2-3 દિવસની જ વાત કરું છું, રાઈટ, નવા રાષ્ટ્રપતિ દ્રૌપદીજી આપણા નવા રાષ્ટ્રપતિ તરીકે આવ્યા છે, રાઈટ. તો યસ, લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ. હવે કાયદો બને કઈ રીતે તો કે ભાઈ બંનેમાંથી કોઈ એક ગૃહમાં પહેલા તો એક ખરડો પસાર કરવામાં આવે.
આવશે. શું પસાર કરવામાં આવશે? ખરડો. ફોર એન એક્ઝામ્પલ લઈ લો, એક્ઝામ્પલ તરીકે લઈ લો કે આપણે લોકસભામાં એક ખરડો પસાર કર્યો. આ જે ખરડો પસાર થયો એ પસાર થયેલો ખરડો જશે બીજા ગૃહની અંદર, રાઈટ. બીજા ગૃહની અંદર પણ આ ખરડો પસાર કરવામાં આવશે અને આ ખરડા પર પછી રાષ્ટ્રપતિ શું કરશે? હસ્તાક્ષર કરશે. અને ખરડા પર એકવાર આ હસ્તાક્ષર કરે એટલે ખરડો બની જશે કાયદો. શું બની જશે? ખરડો કાયદો. આ નોર્મલ એક કાયદો પસાર કરવાની એક પ્રક્રિયા હોય છે, સંસદીય કાર્યપ્રણાલીની એક પ્રક્રિયા છે. ભારતના સંદર્ભમાં અત્યારે આવું ચાલે છે. હવે વિચાર કરો કે કદાચ આ બંને ગૃહ કોઈ પરિસ્થિતિના કારણે ભેગા થઈ શકે એમ છે નહીં અને અતિ મહત્વની બાબત પર એક કાયદાની આપણને આવી પડી છે જરૂર, એકદમથી જરૂર પડી ગઈ છે અને વેરી ઇમ્પોર્ટન્ટ છે, જરૂર છે જ આપણને કે કાયદો ઘડવો જ પડશે એવી પરિસ્થિતિમાં આપણે પહોંચી ગયા છીએ. તો કામ ચલાઉ ધોરણે, બહુ ધ્યાનથી સાંભળીશું, કામ ચલાઉ ધોરણે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રપતિ કાયદો બનાવશે અને આ કાયદો હવે ઓળખાશે ઓર્ડિનન્સ તરીકે, વટહુકમ તરીકે. શેના તરીકે ઓળખાય છે? વટહુકમ તરીકે. બહુ ધ્યાનથી સાંભળીશું બેટા અને સમજીશું. હવે આમણે કાયદો ઘડી દીધો, આ બંને આયા પિક્ચરમાં? ના. તો આવા કાયદાને કહેવાય વટહુકમ. હા, પછી આપણે આગળ ભણીશું, આગળ આપણે જ્યારે ચર્ચા કરીશું ત્યારે જોઈશું તો કે ભાઈ જ્યારે પણ પાછા બંને ગૃહ ભરાય એના 6 અઠવાડિયાની અંદર, કેટલા ટાઈમની અંદર બેટા? 6 અઠવાડિયાની અંદર બંને ગૃહે આ પસાર કરી દેવાનું. જો પસાર કરી દે તો આ કામચલાઉ કાયદો કાયમી કાયદો થઈ જાય. પણ જો પસાર ન કરે, પાસ ન કરે, તો ક્યાંક ને ક્યાંક આ નલ એન્ડ વોઇડ એટલે કે શૂન્ય બની જશે કે આવો કોઈ કાયદો બન્યો જ નતો, એવી રીતે કેન્સલ. યસ ઓર નો? તો ધ્યાનમાં રાખીશું. તો આ જે છે વટહુકમ બહાર પાડવાની સત્તા. કઈ સત્તા બેટા? વટહુકમ બહાર પાડવાની સત્તા. આ સત્તાની શરૂઆત 1861ના આ કાયદા દ્વારા કરવામાં આવી હતી. કયા કાયદા દ્વારા? તો કે ભાઈ આ જ કાયદા દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી, રાઈટ. વટહુકમનો સમયગાળો નોર્મલી 6 મહિનાનો રાખ્યો હતો કે 6 મહિનો જે છે આ રહેશે, 6 મહિના પછી ઓલરેડી ઓટોમેટિક કેન્સલ થઈ જશે, રાઈટ. એવી રીતે ક્યાંક ને ક્યાંક વટહુકમની શરૂઆત થાય છે. તો તમને ખ્યાલ હોવો જોઈએ બેટા કે 1861 ના કાયદા અંતર્ગત પોર્ટફોલિયોની શરૂઆત, 1861 ના કાયદા અંતર્ગત આપણે ક્યાંક ને ક્યાંક વટહુકમની પણ શરૂઆત કરી હતી. યસ ઓર નો? આગળ વધીએ બેટા. હવે જો, હવે 1861 બાદ, 1861 બાદ એક બહુ મોટી ઘટના બને છે ભારતની અંદર. શું થાય છે? બહુ ધ્યાનથી સમજીશું. થાય છે શું? તો કે ભાઈ હવે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક બની જશે. શેની સ્થાપના થશે? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની. જો આપણે બહુ ઇતિહાસ તરફ નથી જતા, બરાબર છે, આપણે ખાલી બંધારણ તરફ રહીએ છીએ એટલે કાયદાઓને સમજવા પૂરતો ઇતિહાસ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ. હવે આ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થઈ એના શરૂઆતના દિવસના જે નેતાઓ હતા, જેમને આપણે મવાળવાદી નેતાઓ તરીકે પણ ઓળખીએ છીએ, આ મવાળવાદી નેતાઓના પ્રયત્નોના કારણે, કોના? મવાળવાદી નેતાઓના પ્રયત્નના કારણે આ મવાળવાદી નેતાઓના પ્રયત્નના કારણે એક કાયદો આવે છે. કેમ કે આપણે બહુ અંગ્રેજો સામે દલીલો કરી, આજીજી કરી, પિટિશન્સ નાખી, રિઝોલ્યુશન્સ નાખ્યા, રાઈટ. અને એના પરિણામે એક કાયદો આવે છે અને આ જે કાયદો આવે છે એને આપણે ઓળખીએ છીએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 તરીકે. આ કાયદા અંતર્ગત શું થાય છે ત્યાં સમજીશું. આ જ એક કાયદો છે કે જેના અંતર્ગત શેની શરૂઆત થાય છે બેટા? તો આ જ કાયદાના અંતર્ગત ક્યાંક ને ક્યાંક
કેન્દ્રીય અને પ્રાંતીય ધારાસભામાં બિન સત્તાવાર સભ્યોની સંખ્યામાં શું કરવામાં આવ્યો બેટા? વધારો કરવામાં આવ્યો. કોનામાં વધારો કરવામાં આવ્યો? બિન સત્તાવાર, સાદી ભાષામાં કહું કે જેમની જોડે સત્તા ના હોય એવા સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. એટલે કે ભારતીયોને વધારે સ્થાન મળ્યું આ જ કાયદાની અંતર્ગત. તો ધ્યાનમાં રાખીશું તો કે ભાઈ કેન્દ્રીય પ્રાંતીય ધારાસભામાં બિન સત્તાવાર સભ્યોની સંખ્યામાં શું કરવામાં આવ્યો બેટા? વધારો કરવામાં આવ્યો. રાઈટ. સાથે સાથે શું? તો કે ભાઈ બજેટ અંગેના પ્રશ્ન પૂછવાની પણ શું મળી? સત્તા મળી. સેના અંગેના? બજેટ અંગેના. પહેલા ભારતીયોને પ્રશ્ન પૂછવાની સત્તા હતી નહીં. જો પ્રશ્ન પૂછવાની સત્તા મળી, એગ્રી કે ભાઈ સત્તા મળી, પણ હજી પણ પૂરક પ્રશ્ન, શું બેટા? પૂરક પ્રશ્ન પૂછવાની સત્તા મળી હતી નહીં. એક પ્રોસિજર હતી, સિમ્પલ વાત નીકળી છે તો આપણે કરીએ. જો ક્યારે પણ કોઈ પણ સભા હોય ને, સભા જેવી રીતે ધારાકીય સભા છે ક્યાં, તો આમની અંદર એક પ્રિસાઇડિંગ ઓફિસર હોય. એટલે કે એક વ્યક્તિને જે છે ને આપણે સાદી ભાષામાં કહીએ, આજની તારીખમાં આપણે સ્પીકર બનાવતા હોઈએ છીએ. રાઈટ. કોને? સ્પીકરની નિયુક્તિ કરતા હોઈએ છીએ. કરીએ છીએ કે નહીં? તો સમજી લો કે આ ધારો કે ગૃહ છે. ગૃહની અંદર એક વ્યક્તિને તમે બનાવી દેશો સત્તાધારી, એટલે કે આ વ્યક્તિને તમે બનાવશો સ્પીકર, જે નોર્મલી ગૃહની શિસ્તતાને પાલન કરાવશે કે ભાઈ તું બોલ, તું ચૂપ રહે, ચલ ભાઈ તારો વારો છે, તું બોલ. હવે ત્યારે હતું શું કે તમારે ધારો કે બજેટ પર પૂછવો છે પ્રશ્ન. શેની ઈચ્છા છે? તમારે બજેટ પર પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે. તો સૌથી પહેલા તો તમારે એના માટે છે ને લેખિતમાં આપવું પડે. આ જે પ્રિસાઇડિંગ ઓફિસર જે છે ને એને, આને તમે લેખિતમાં આપશો કે ભાઈ મારે બજેટ પર આ સવાલ પૂછવો છે. પછી આ વ્યક્તિ કે, આ વ્યક્તિ સ્વીકારે કે હા ભાઈ તું હવે જે રૂલિંગ પાર્ટી છે કે જે અંગ્રેજો છે એમને સવાલ પૂછી શકે તો તમે પૂછી શકો. જો આ વ્યક્તિ કે ભાઈ તું સવાલ નહીં પૂછી શકે તો બાત ખતમ, યહીં પે ખતમ. પણ આ વ્યક્તિએ પ્રશ્ન સ્વીકાર લીધો કે કઈ વાંધો નહીં, તમે પ્રશ્ન પૂછી શકશો અને તમારો જે પ્રશ્ન જે છે આ તારીખે આ સમયે આપણે પૂછાવડાઈશું. હવે એમાં ધ્યાનથી પ્રશ્ન ગયો છે કયા સ્વરૂપમાં? લેખિત સ્વરૂપમાં જાય બેટા. એટલે કે આ જે લોકોને જવાબ આપવાનો છે ને એમને ઓલરેડી પ્રશ્ન ખ્યાલ હોય કે પ્રશ્ન છે શું, કે પ્રશ્નમાં પૂછવાના શું છે. उनको ऑलरेडी पहले से पता होता था कि सवाल क्या होगा. બહુ ધ્યાનથી સમજીશું બેટા. બીજી વસ્તુ, આ વ્યક્તિ શું કરે? પછી જવાબ આપે. અને આ જ્યારે જવાબ આપે ને ત્યારે આને એવું થયું કે હજી એક સવાલ પૂછી લઉં, તો એવો પૂરક પ્રશ્ન પૂછી શકે નહીં. ધ્યાનથી. તો કે ભાઈ પૂરક પ્રશ્ન પૂછી શકશે તો કે નહીં પૂછી શકે? એ પૂછી શકશે નહીં. તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ 1892 નો આપણે આ જે કાયદો જોયો, રાઈટ, 1892 ના કાયદાના અંતર્ગત આપણે શું કર્યું? તો કે ભાઈ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 કેન્દ્રીય અને પ્રાંતીય સભાની અંદર બિન સત્તાવાર સભ્યોની સંખ્યા વધારી, બજેટ પર પૂરક પ્રશ્ન પૂછ્યા સિવાય, એટલે કે પ્રશ્ન પૂછી શકે પણ પૂરક પ્રશ્ન પૂછી શકે નહીં, એનો અધિકાર આપ્યો. અને આવા જે સભ્યો આવતા હતા એ ચૂંટણી દ્વારા આવશે. શેના દ્વારા આવશે? ચૂંટણી દ્વારા. એટલે કે ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમવાર ચૂંટણીનું તત્વ આવ્યું. પણ આ ચૂંટણી કેવા પ્રકારની હતી બેટા? કેવા પ્રકારની હતી? તો કે ભાઈ પરોક્ષ પ્રકારની ચૂંટણી હતી. કેવી હતી? પરોક્ષ પ્રકારની ચૂંટણી. રાઈટ. તો ધ્યાનમાં રાખીશું. આનાથી આગળ વધીએ. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વન મોર થિંગ. હવે બેટા થાય છે શું જરા સમજો. અઢારસો 1892 નો આ કાયદો આવ્યો. આના પછી અંગ્રેજો એક વસ્તુ સમજી ગયા હતા કે ભારત પર પહેલેથી, જો ભાગલા પાડોને રાજ કરોની નીતિમાં તો આ લોકો પહેલેથી માનતા જ હતા, પણ અમને ખ્યાલ આવી ગયો હતો કે ભાઈ જો
આ જેટલી પણ બરાબર છે બેટા ધ્યાનથી તો કે ભાઈ આ જેટલા પણ ક્રાંતિકારીઓ છે કે આ ક્રાંતિકારીઓનું ગઢ જે છે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે બરાબર છે એટલે કે ક્યાંક ને ક્યાંક આપણે કહી શકીએ કે જેટલા પણ મવાળવાદી નેતાઓ છે કે ધીમે ધીમે જહાલવાદી નેતાઓ હવે આવશે બરાબર છે આ બધા એટલે કે રાજનૈતિક બિંદુ જે છે ભારતનું એ ક્યાંક ને ક્યાંક ક્રાંતિકારી ગઢ કરતા આપણે રાજનૈતિક બિંદુ કહીએ તો વધારે સુટેબલ રહેશે રાજનૈતિક બિંદુ જે છે એ ક્યાંક ને ક્યાંક કલકત્તા છે કે સાદી ભાષામાં વાત કરીએ તો કે ભાઈ બંગાળ છે અને જો આપણે આ બંગાળને જ ક્યાંક ને ક્યાંક ભાગલા પાડી દઈએ શેના ભાગલા પાડી દઈએ બેટા બંગાળના જ ભાગલા પાડી દઈએ આપણે કોના ભાગલા પાડવા છે બંગાળના હવે બહુ ધ્યાનથી સમજીશું એટલા માટે જ 1906 ની આસપાસની વાતો હશે બેટા આ બધી બરાબર છે તો કે ભાઈ ભંગ શું કરવામાં આવે છે ભંગ કરવામાં આવે છે પણ આ ભંગ જે છે ને એની અવળી અસર થઈ આમણે કેમ બંગાળના ભાગલા પાડવાનું નિર્ધારિત કર્યું કે નક્કી કર્યું કેમ કે આમની ઈચ્છા એવી હતી કે બંગાળના ભાગલા પાડી દઈએ તો જેનાથી શું થશે તો કે ભાઈ જેનાથી લોકો જે છે બે ભાગમાં વિભાજિત થઈ જશે હિન્દુ અલગ મુસ્લિમ અલગ પણ એની જગ્યાએ થાય છે શું બધા એકત્રિત થઈ ગયા ઓલ બીકમ વન એકતા ઇવન રક્ષાબંધન દિવસ તરીકે ઉજવ્યો તો લોકોની અંદર એકતા જાગી ગઈ કેમ કે લોકો હવે સમજદાર થઈ ગયા હતા સમજવા લાગ્યા હતા કે આ લોકો ભાગલા પાડવાનો પ્રયત્ન કરે છે અને જ્યારે અંગ્રેજોને દેખાયું શું દેખાયું તો કે ભાઈ આપણા દ્વારા કરવામાં આવેલો આ પ્રયત્ન કયો પ્રયત્ન તો કે ભાઈ ભાગલા પાડવાનો એ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જઈ રહ્યો છે સોરી માફ કરજો બેટા કેવો જઈ રહ્યો છે નિષ્ફળ તો આને નિષ્ફળ થતો જોઈને એક કાયદો પણ આવે છે એ સમયે અને કાયદાની અંદર ક્યાંક ને ક્યાંક એ પ્રકારની જોગવાઈઓ પણ જોવા મળે છે આમણે હજી એક પ્રયત્ન કર્યો હતો કે સેમ ટાઈમની અંદર મુસ્લિમ લીગની પણ સ્થાપના કરવાનો પ્રયત્ન થાય છે અંગ્રેજો કહે છે અલગ અલગ જે લોકો બંગાળના ભાગલાને સમર્થન કરતા હતા એવા મુસલમાનોને ક્યાંક ને ક્યાંક આ લોકોએ પ્રયત્ન કર્યો કે એમને અલગ કરી દઈએ કે જેનાથી ભાગલા પડી જાય અને એના માટે મુસ્લિમ લીગની પણ સ્થાપના કરવાનો પ્રયત્ન થાય છે આ જ સમયની અંદર બેટા અને જોવા મળશે તમને એક નવો કાયદો આવે છે જે ઓળખાય છે મોર્લે મિન્ટો એક્ટ 1909 તરીકે સેના તરીકે ઓળખાય છે બેટા મોર્લે મિન્ટો એક્ટ 1909 તરીકે જેને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 તરીકે પણ આપણે ઓળખીએ છીએ શું છે મોર્લે મિન્ટો એક્ટ ને જરા સમજીએ જો બેટા મોર્લે મિન્ટો એક્ટ તરીકે ઓળખવામાં આવે છે આને કારણ શું છે કેમ કે મોર્લે જે છે ને એ સમયનો SOS સેક્રેટરી ઓફ સ્ટેટ હતો અને મિન્ટો એ સમયે ક્યાંક ને ક્યાંક ભારતની અંદર વાઇસરોય તરીકેની ભૂમિકા ભજવતો હતો આ કાયદાની અંતર્ગત કરવામાં શું આવે છે તો કે ભાઈ પહેલા તો જો પેલા સત્તાવાર બિન સત્તાવાર જે સભ્યો હતો ને ધારાકીય પરિષદની અંદર એક તો એમની સભ્ય સંખ્યા પણ શું કરવામાં આવી હતી વધારવામાં આવી હતી સાથે સાથે વાઇસરોયની કારોબારી પરિષદની અંદર પ્રથમવાર કોઈ ભારતીયને સ્થાન મળે છે શેની અંદર વાઇસરોયની કારોબારી પરિષદની અંદર ફર્સ્ટ ટાઈમ પ્રથમવાર વાઇસરોયની કારોબારી પરિષદની અંદર ભારતીયને સ્થાન મળ્યું હતું પહેલી વાર બેટા ફર્સ્ટ ટાઈમ મિલા था રાઈટ અને કોને સ્થાન મળે છે તો કે ભાઈ આમને મળ્યું હતું સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને કોને મળ્યું હતું બેટા સત્યેન્દ્ર પ્રસાદ સિન્હાને યાદ કરો 1892 નો કાયદો 1892 ના કાયદાની અંદર આપણે હજી એક વસ્તુ કરી શું કરી 1892 ની અંદર તો કે ભાઈ સિમ્પલ વસ્તુ છે શું તો કે ભાઈ અહીંયા આપણે બજેટ પર પ્રશ્ન પૂછવાનો અધિકાર આપ્યો હતો પણ આ જે બજેટ પર પ્રશ્ન પૂછી શકતા હતા એમાં પૂરક પ્રશ્ન પૂછવાનો અધિકાર હતો નહીં તો આ જ 1909 ના કાયદાની અંદર ક્યાંક ને ક્યાંક આપણે ધારાકીય પરિષદના સભ્યોને પૂરક પ્રશ્ન પૂછવાનો પણ શું આપ્યો બેટા અધિકાર એટલે કે હવે સવાલ તમે વ્યવસ્થિત રીતે પૂછી શકશો સાથે સાથે યાદ કરો આમની બંગાળમાં ભાગલા પાડવાની જે રણનીતિ હતી એ નિષ્ફળ ગઈ હતી કે નથી ગઈ બેટા એટલે દેખાતી હતી નિષ્ફળ જતી જોવા મળતી હતી એટલા માટે આમણે ભારતની અંદર કોમી પ્રતિનિધિત્વ શું બેટા
કોમી પ્રતિનિધિત્વની પ્રથા દાખલ કરવાનો પ્રયત્ન કર્યો અને એટલા જ માટે અલાયદુ મુસ્લિમ મતદાર મંડળ અસ્તિત્વમાં આવ્યું. શું બનાવવામાં આવ્યું બેટા? અલગ મતદાર મંડળ. કયું? તો કે ભાઈ મુસ્લિમ મતદાર મંડળ. અલગ મુસ્લિમ મતદાર મંડળ બનાવવામાં આવ્યું. જરા ધ્યાનથી સમજીશું બેટા, બહુ ધ્યાનથી. શું છે અલાયદુ મુસ્લિમ મતદાર મંડળ? તો કે ભાઈ ધારો કે આ એક કોઈ વિસ્તાર છે, વિચાર કરી લો, રાઈટ? આ વિસ્તારની અંદર લોકો રહે છે, અલગ 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 લોકો રહે છે. એની અંદર વિચાર કરો કે જનસંખ્યા ધારો કે મુસ્લિમની વધારે છે. કોની વધારે જનસંખ્યા છે? મુસ્લિમને. તો આ વિસ્તારની અંદર માત્ર ને માત્ર મુસ્લિમોને જ મત આપવાનો અધિકાર મળશે. સાથે સાથે આ બેઠક પર જે ઊભા રહેનારા વ્યક્તિ હશે એ પણ કોણ હશે? મુસ્લિમ હશે. આને જ તમે ક્યાંક ને ક્યાંક કહી શકો અલાયદુ મુસ્લિમ મતદાર મંડળ. હવે ભારત જેવો દેશ કે જ્યાં વિવિધતા જોવા મળે છે, શું જોવા મળે છે બેટા? વિવિધતા. તો એ દેશની અંદર જો એક ધર્મને કે કોઈ એક સમુદાયને તમે અલાયદુ મતદાર મંડળ આપો છો, શું આપો છો બેટા? અલાયદુ મતદાર મંડળ. જો એકને મળી ગયું છે તો હવે બીજા લોકો ડિમાન્ડ નહીં કરે? બીજા લોકો પણ ક્યાંક ને ક્યાંક આની માગણી કરશે કે નહીં કરે? અને એવું જ થયું. બીજા લોકો દ્વારા પણ માગણીની શરૂઆત થઈ, રાઈટ? જેમના આપણે અલગથી હમણાં થોડી વારમાં જોઈએ. 1919ના કાયદા અંતર્ગત આપણે ક્યાંક ને ક્યાંક આમાંથી હજી નવા અલાયદા મતદાર મંડળની શરૂઆત કરીશું બેટા. તો તમને ખ્યાલ હોવો જોઈએ શું બેટા? તો કે ભાઈ અલાયદુ મતદાર મંડળ છે શું? યસ ઓર નો? આના વિશે તમને આઈડિયા હોવો જોઈએ કે અલાયદુ મતદાર મંડળ એટલે શું. તો કે ભાઈ અલાયદુ મતદાર મંડળ એટલે કે કોઈ એક વિશેષ જાતિના લોકોને કે ધર્મના લોકોને કે સંપ્રદાયના લોકોને આપવામાં આવતું હોય છે. અને અહીંયા શરૂઆત થાય છે 1909માં મોર્લેમિન્ટોમાં. અને સૌથી પહેલી વાર આપણે કોને આપીએ છીએ? મુસ્લિમોને આપીએ છીએ. કોને આપીએ છીએ બેટા? મુસ્લિમ મતદાર મંડળને આપીએ છીએ. યસ ઓર નો? સમજ में आया बेटा? કન્ફર્મ? लॉक मार दिया जाए. આગળ વધીએ. થોડાક વર્ષો જશે અને એક નવો કાયદો અસ્તિત્વમાં આવશે જે ઓળખાય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 તરીકે. શેના તરીકે ઓળખાય છે બેટા? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 તરીકે. શું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919? આને જ આપણે મોન્ટફોર્ડ કે મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ એક્ટ તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ? તમને ખ્યાલ આવી જ ગયો હશે કે મોન્ટેક્યુ કોણ છે? તો એ સમયના સેક્રેટરી ઓફ સ્ટેટ હતા, બરાબર છે. અને ચેમ્સફોર્ડ એ સમયે ભારતની અંદર વાઇસરોય તરીકે સેવા આપતા હતા. અહીંયા જ બે શબ્દોને જરા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. દ્વિમુખી અને દ્વિગૃહી. આ બે શબ્દોને જરા સમજવાનો પ્રયત્ન કરીએ. દ્વિગૃહી બાયકેમ્બ્રલ સિસ્ટમ એટલે શું? આનો અર્થ થશે બે ગૃહો વાળી. કેવી સિસ્ટમ બેટા? બે ગૃહો. જેમ કે આજની આપણી સંસદની અંદર શું જોવા મળે છે બેટા? તમને લોકસભા પણ જોવા મળશે અને રાજ્યસભા પણ જોવા મળશે. दोनों देखने को मिलती है, લોકસભા અને રાજ્યસભા, બરાબર છે. એટલે કે ભાઈ આવી જે પ્રણાલી હોય એમને આપણે કહીએ બે ગૃહો વાળી દ્વિગૃહી શાસન પ્રણાલી. દ્વિમુખી શાસન પ્રણાલી એટલે શું? તો કે ભાઈ દ્વિમુખી શાસન પ્રણાલી એટલે આ એ શાસન પ્રણાલી છે કે જેની અંદર આપણે વિષયોની વહેંચણી કરીએ છીએ. કોની વહેંચણી કરી દઈએ છીએ? વિષયોની. જો બેટા આ સમયમાં જે આ જે ડાયરકી હતી કે દ્વિમુખી શાસન પ્રણાલી જે હતી, દ્વિમુખી શાસન પ્રણાલી, એની અંદર આપણે શું કરતા હતા? તો કે ભાઈ એની અંદર વિષયો જે છે ને એ બે ભાગમાં વહેંચી દીધા હતા, કાર્ય કરવાના વિષયો. એક વિષયની યાદીને કીધું હતું આપણે આરક્ષિત વિષય, રિઝર્વડ સબ્જેક્ટ. આ રિઝર્વડ સબ્જેક્ટ પર વાઇસરોય એટલે કે તમે સમજી લો કે ફોર એન એક્ઝામ્પલ ગવર્નર હોય અને ગવર્નરની કારોબારી પરિષદ હોય,
રાઈટ? આ જ લોકો કામ કરી શકે, બીજા કોઈ ના કરી શકે. યસ ઓર નો? અને બીજા વિષયો કેવા હોય તો કે ભાઈ આ અનરિઝર્વડ છે, બરાબર છે, બધા માટે ઓપન છે. યસ ઓર નો? તો આની ઉપર બધે આખી ધારાકીય પરિષદ કાર્ય કરી શકે. કોણ કાર્ય કરી શકતું? તું આખું ધારાકીય પરિષદ. સાદી ભાષામાં કહું છું. યસ ઓર નો? સમજવાનો પ્રયત્ન કરો બેટા, રાઈટ? તો એ વસ્તુ ધ્યાનમાં રાખીશું. તો કે ભાઈ દ્વિમુખી શાસન પ્રણાલી એટલે કે આપણે ક્યાંક ને ક્યાંક વિષયોને આરક્ષિત અને બિન આરક્ષિત કે બધા માટે ખુલ્લા એવા વિષયો તરીકે આપણે વિભાજિત કરી દીધું હતું, બરાબર છે? તો એ ધ્યાનમાં રાખીશું. તો અહીંયા શું થાય છે તો કે ભાઈ અહીંયા પ્રાંતોમાં શું બેટા? પ્રાંતોની અંદર શું લગાવવામાં આવશે? દ્વિમુખી પ્રણાલી લાગશે. કેવી પ્રણાલી લાગશે? પ્રાંતોની અંદર દ્વિમુખી પ્રણાલી. કયા કાયદાની અંતર્ગત લાગી? તો તમને ખ્યાલ હોવો જોઈએ 1919 અંતર્ગત. શેના અંતર્ગત બેટા? 1919 અંતર્ગત, રાઈટ? અને પ્રાંતોની અંદર વિષયો, મેં હમણાં જ વાત કરી એ પ્રમાણે વિષયો બે યાદીમાં વહેંચાઈ જાય, રાઈટ? અનામત વિષયો, આરક્ષિત વિષયો. તો અનામત વિષયો એટલે શું? તો કે ભાઈ આ કોઈ એક જ સમૂહ માટે કે સમુદાય માટે કે આ જ લોકો કાર્ય કરી શકશે, બીજું કોઈ આની ઉપર કાર્ય નહીં કરે. અનામત વિષયો, રિઝર્વડ સબ્જેક્ટ. યસ ઓર નો બેટા? અને હસ્તાંતરિત વિષયો એટલે આ બધા માટે. તો આવી રીતે વિષયોની જે બે યાદી એટલે કે સાદી ભાષામાં વાત કરીએ, પરીક્ષામાં પૂછાય તો કે ભાઈ પ્રાંતોમાં દ્વિમુખી. ક્યાં બેટા? પ્રાંતોમાં દ્વિમુખી. કયા કાયદા અંતર્ગત? તો ધ્યાનમાં રાખીશું મોન્ટેક્યુ ચેમ્સફોર્ડ 1919 કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 અંતર્ગત. યસ ઓર નો? આગળ વધીએ બેટા. સાથે સાથે કેન્દ્રની અંદર દ્વિગૃહી પ્રણાલી લાગી. ક્યાં બેટા? કેન્દ્રની અંદર કઈ પ્રણાલી લાગી? દ્વિગૃહી પ્રણાલી. ક્યાં લાગશે બેટા? કેન્દ્રની અંદર. ક્યાં લાગી? કેન્દ્રની અંદર. કે જ્યાં લેજિસ્લેટિવ એસેમ્બલી અને કાઉન્સિલ ઓફ સ્ટેટ જે આજની તારીખમાં જોવા મળે છે ને, એ અહીંયા જ થાય છે. સાથે સાથે વાઇસરોયની પરિષદની અંદર પણ ભારતીયોની સભ્ય સંખ્યામાં વધારો થયો. કોની બેટા? વાઇસરોયની પરિષદની અંદર. કોની પરિષદની અંદર? વાઇસરોયની પરિષદની અંદર, ખાસ કરીને કારોબારી પરિષદની અંદર ભારતીયોને સ્થાન મળ્યું, રાઈટ? તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. યાદ કરો 1909 નો જ્યારે કાયદો ભણ્યા ત્યારે આપણે જોયું કે ભાઈ મોન્ટેક્યુ મોર્લે મિન્ટો એક્ટ જે હતો એની અંદર આપણને ખ્યાલ આવ્યો કે મોર્લે મિન્ટો એક્ટની અંદર આપણે અલાયદુ મુસ્લિમ મતદાર મંડળ સ્થાપ્યું હતું. અને ત્યારે જ મેં કીધું હતું ભારત જ્યાં આટલી બધી વિવિધતા જોવા મળે છે એ દેશની અંદર ક્યાંક ને ક્યાંક આની ડિમાન્ડ વધશે. ડિમાન્ડ શું થશે બેટા? વધશે. અને એટલા જ માટે અહીંયા તમને જોવા મળશે, શું જોવા મળશે? તો કે ભાઈ શીખ, એંગ્લો ઇન્ડિયન, ભારતીય ખ્રિસ્તી અને યુરોપિયન આમના પણ અલગ અલગ મતદાર મંડળ રચાયા, રાઈટ? જે આના પહેલાના કાયદાની અંદર પણ તમને જોવા મળતા હતા. યસ ઓર નો બેટા? સમજ में आ रहा है, રાઈટ? તો એનાથી આગળ વધીશું. સાથે સાથે મત આપવાનો અધિકાર સીમિત લોકોને જ મળતો હતો, બધાને નહોતો મળતો, જે આપણને પહેલા પણ ખ્યાલ છે. અને અહીંયા જ યુપીએસસીની સ્થાપનાને લગતી પણ ચર્ચાઓ કરવામાં આવે છે 1919ના અંતર્ગત જ, બરાબર છે? બટ આ યુપીએસસીની સ્થાપના જે છે આપણે 1935ના અધિનિયમમાં વધારે ડિટેલમાં જોઈશું, બરાબર છે? તો બેટા આટલું ધ્યાનમાં રાખવાનું છે આપણે. સમયનો અભાવ હોવાના કારણે, બરાબર છે, આજે આપણે લેક્ચર અહીંયા સુધી જ રાખી શકીશું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. મારો આના પહેલાનો લેક્ચર પણ એકવાર જોઈ લેજો તો તમને વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે આપણે આગળ પ્રોસીડ કરવાનું છે, બરાબર છે બેટા? તો આની સાથે મારો આજનો લેક્ચર અહીંયા જ સમાપ્ત કરું છું. જય હિન્દ, જય ભારત.